હવે જો વાડી હવે બગીચામાં બેઠા હો અમારા કાકા ને મોટભાઈ ને બધા લસણ ને આવી ગયા આપણી વાડીએ. જો આ ટ્રેક્ટર પડ્યું છે, ગાડી પડી છે. અહીંયા ચણા નકરા થાય છે એનું જોઈ લ્યો તમે લાઈવ. મજૂરને રહેવા માટેનું મકાનો આ કાબુલી ચણા છે એ બાકી. આ જુઓ અમારે હવે આ ચણા બધા નકરા થઈ ગયા છે. બાચકા ભરાઈને સાફ સફાઈ થઈને તૈયાર થાય છે. આગળ જોવો તમારે પપૈયા દેખાય છે, બગીચો છે આપણો. આ જૂનવાણી આને ગાડું હો. આ જો આપણી વાડીએ ઉનાળુ તલી વાવેતર થઈ ગઈ, બહુ સરસ ઉગી ગઈ છે એકદમ. જોઈ શકો છો તમે. ખાવા માટે લસણ છે. પાછળ આપણી પાછળ જો થ્રેસર મશીન છે ચણા કાઢવાનું. આ તલીનો લુક જુઓ તમે. ઉનાળુ તલી એકદમ ઝીણી ઝીણી મસ્ત ઉગી ગઈ છે. જો હજી તો દેખાય એકદમ. આપણી વાડીએ કૂવો છે જે 60 ફૂટ ઊંડો છે. તમે જોઈ શકો પાણી ઉપર જ ભર્યું. જુઓ 2 મોટર ચાલુ કન્ટિન્યુ, તો પાણી ખૂટતું નથી. આ શેનું ઝાડ છે કોઈને ખબર હોય તો કહેજો. બરાબર. આ જો પપૈયાનું ઝાડ, ગુલાબ ઝાડ, લીંબુડી, ફૂલ ઝાડ.